ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીમાં છે ત્યારે કોંગ્રેસ આજે વધુ ઉમેદવારોનું નામ જાહેર કરે તેવી શક્યતા છે। ગઈકાલે કોંગ્રેસ 2 ઉમેદવારોની જાહેરાત કરી હતી। અગાઉ 4 નામની જાહેરાત થઈ હતી, એટલે કે કોંગ્રેસ અત્યાર સુધી 6 ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે। હવે આજે વધુ 8 ઉમેદવારના નામ જાહેર થાય તેવી સંભાવના છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીમાં છે ત્યારે કોંગ્રેસ આજે વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે। જયંતિ ચૌધરી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। જયંતિ, કુલ 6 નામોની જાહેરાત થઈ છે કોંગ્રેસમાંથી, હજી પણ નામોને લઈને ખાસી ચિંતા, અવઢવ અને અસમંજસ છે કોંગ્રેસમાં। કયા કયા મુદ્દાઓ જોવાઈ રહ્યા છે, કયા કયા કારણો આગળ ધરી અને આ નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે, શું લાગી રહ્યું છે? जी संजीवनी, कांग्रेस में प्रथम 4 नाम और गईकाल रात्रे 2 नाम એટલે કે टोटल 6 નામની જાહેરાત કરવામાં આવી છે। હજુ 20 નામ જાહેર કરવાના બાકી છે, એટલે ચોક્કસથી કહી શકાય કે એ જે 20 માંથી 8 નામ છે એ આજ સાંજ સુધીમાં જાહેર થાય એવી સંભાવનાઓ છે। ગઈકાલથી જ પરેશ ધાનાણી અને અમિત ચાવડા બંને દિલ્હીમાં છે। પરમ દિવસે રાત્રે તેઓ ગયા હતા, આજે પણ તેઓ દિલ્હીમાં રોકાવાના છે, એટલે આજ સાંજ સુધીમાં કેટલાક નામો જાહેર થશે એની ચોક્કસથી ખાતરી આવી રહી છે। દિલ્હીથી જે રીતે સમાચાર આવી રહ્યા છે એ રીતે આજે જે છે જે સામાજિક સમીકરણ કહી શકાય, જ્ઞાતિવાદ સમીકરણ કહી શકાય અને ભાજપે જે નામો જાહેર કર્યા છે એની સામે કયો બરોવો ઉમેદવારને ઉતારી શકાય, કઈ રીતના જ્ઞાતિના સમીકરણો બની રહ્યા છે એના પરથી આજે 8 નામ જાહેર કરશે। સાથે સાથે એ પણ ચોક્કસ છે કે જે ઉત્તર ગુજરાતમાં જે કુંકડું ગૂંચવાયું છે, ખાસ કરીને પાટણ હોય કે બનાસકાંઠા સીટ હોય, એના નામો છે એ હજુ એના માટે રાહ જોવાશે। પણ અત્યારે જે છે મધ્ય ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે અથવા ભાઈ દક્ષિણ ગુજરાતના જે તાલુકા જિલ્લાઓ છે એમાં નામો જાહેર થવાની સંભાવનાઓ છે। ચોક્કસથી એ પણ કહી શકાય કે જે નામો જાહેર થવાના છે એમાં કદાચ આજે સુરતની અંદરનું નામ જાહેર થઈ શકે એમ છે। બારડોલી, દાહોદ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરના જે નામો છે એ જાહેર થવાની આજે પૂરેપૂરી સંભાવનાઓ છે। જે રીતે ભાજપે 16 નામ જાહેર કર્યા છે, કોંગ્રેસે હજુ સુધી માત્ર 6 જ નામ જાહેર કર્યા છે, ત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અથવા કોંગ્રેસના જે દાવેદારો છે એમને એક ઉત્સુકતા છે અને એમને ઉતાવળ છે, કારણ કે નામ જેટલા વહેલા જાહેર કરવામાં આવે એટલી વહેલી તૈયારીઓ શરૂ કરવામાં આવે। માટે કોંગ્રેસ ખુદ ચિંતામાં છે કે નામો જાહેર તો કરવા છે, પણ કઈ રીતે જાહેર કરવા, કારણ કે ભાજપના નામો પણ હજુ સુધી 10 જાહેર નથી થયા। સાથે સાથે જે કોંગ્રેસના સમીકરણો છે, જ્ઞાતિવાદ જે સમીકરણો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક લોચા આવી રહ્યા છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક સમીકરણો પ્રોપર નથી બેસતા, માટે કોંગ્રેસ વેટ કરી રહી છે। પણ આજ સાંજ સુધી ચોક્કસથી કહી શકાય કે બાકી વધારાના 8 નામ જાહેર થશે। જી બિલકુલ જયંતિ, માહિતી માટે આપનો આભાર। તો